જે વ્યવસ્થા ચેપ્ટર કર્મચારી વ્યવસ્થાની અંદર છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે પસંદગીની વિધિ જોઈ હતી. પસંદગીની વિધિની અંદર કોઈ પણ કર્મચારીની ધંધાકીય એકમની અંદર ભરતી કરવી હોય, કર્મચારીની જગ્યાની પૂર્તિ કરવી હોય તો એના માટે કઈ કઈ વિધિમાંથી પસાર થવું એ પ્રશ્નનો અભ્યાસ આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર કરેલો. હવે કર્મચારીની ભરતી કર્યા પછી સૌથી એક અગત્યનું કાર્ય આવે છે. અગાઉના પ્રશ્નોની અંદર એવું એક વાક્ય ભણ્યા કે કોઈ પણ ધંધાકીય એકમના હાથપગ જો કોઈ હોય તો એ કર્મચારી છે. પણ આ કર્મચારી કેવા હોવા જોઈએ? એ કર્મચારીની ભરતી કર્યા પછી એ કર્મચારીનું જ્ઞાન, આવડત, કૌશલ્ય તપાસ્યા પછી આપણા ધંધાકીય એકમના વાતાવરણને અનુકૂળ થાય, આપણા ધંધાકીય એકમની દરેક બાબતોને ટૂંકમાં સહમતિથી સ્વીકારે અને અનુકૂળતા સર્જે એના માટે કર્મચારીની એક ભરતી કર્યા પછી, કર્મચારીને પ્રાપ્ત કર્યા પછી સૌથી મહત્ત્વનું કાર્ય આવે છે તાલીમ. જ્યાં સુધી કર્મચારીને તાલીમ પ્રાપ્ત નથી થતી, જ્યાં સુધી ધંધાકીય એકમ દ્વારા કર્મચારીને તાલીમ આપવામાં નથી આવતી, ત્યાં સુધી કોઈ પણ કર્મચારી કોઈ પણ ધંધાકીય એકમનો હોય તો એના માટે સૌથી મહત્ત્વની બાબત આવે છે કે કર્મચારી તાલીમ પામેલો ન હોય તો કર્મચારી ધંધાકીય એકમને અનેક પ્રકારે નુકસાન કરતા સાબિત થાય છે. ધંધાકીય એકમના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે, ધંધાકીય એકમની સફળતાઓને પ્રાપ્ત કરવા માટે, ધંધાકીય એકમોના લક્ષ્યાંકોને ટૂંકમાં પ્રાપ્ત કરવા માટે કર્મચારીની આવશ્યકતા છે. પણ એ કર્મચારી કેવો? તો કે તાલીમ પામેલો. જો તાલીમ પામેલો કર્મચારી નહીં હોય તો કોઈ પણ ધંધાકીય એકમ માટે એ સફળ સાબિત થઈ શકશે નહીં. તો એના માટે ટૂંકમાં તાલીમનો અર્થ અને તાલીમનું મહત્ત્વ છે એ બંનેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો તાલીમના અર્થની અંદર કર્મચારીને કોઈ પણ પ્રકારના કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે, શું પ્રાપ્ત કરવા માટે? કુશળતા પ્રાપ્ત કરવા માટે અને કૌશલ્યોની જાણકારી પ્રાપ્ત કરવા માટે, બરાબર, કૌશલ્યો જે એની પાસે છે એની અંદર વધારો કરવા માટે જો કોઈ એક બાબત આવશ્યક હોય તો આ બંને બાબત માટે એક જ બાબત આવશ્યક છે, તાલીમ. જ્યાં સુધી કર્મચારીને તાલીમ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી એ કર્મચારીની અંદર જે કુશળતાઓ હોવી જોઈએ, જે કૌશલ્ય હોવા જોઈએ, એ કૌશલ્યની એ ટૂંકમાં અનુભવ છે એ કાર્ય કરી શકતો નથી. એટલે કર્મચારીની અંદર કુશળતા જે છે એમાં વધારો કરવો હોય, કૌશલ્ય જે છે એની અંદર વધારો કરવો હોય તો એના માટે આવશ્યક બાબત કઈ આવશે? તો કે તાલીમ. જ્યાં સુધી કર્મચારીને તાલીમ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી એનામાં કૌશલ્યમાં કે એની આવડતમાં કે એની કુશળતામાં કોઈ પણ પ્રકારે વધારો કરી શકાતો નથી. તો તમને પ્રશ્ન એ થાય, તાલીમ આપવી તો કઈ આપવી? એને જે જગ્યા માટે તમે પસંદ કરેલો છે એના માટેની લાયકાત, એના માટેની આવડત, આ બંને એનામાં છે એટલે તો તમે એની પસંદગી કરી છે. પણ પસંદગી કર્યા પહેલાં એની લાયકાત અને માત્ર આવડત જોવામાં આવે છે. પણ પસંદગી કર્યા પછી એ વ્યક્તિને આધુનિક ટેકનોલોજી સાથે બરાબર કેમ સંબંધ બાંધવો, કેમ અનુકૂળ થવું, એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવો, એના માટે સૌથી અગત્યની બાબત જો કોઈ હોય તો એ તાલીમ છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે કર્મચારીની કાર્ય પ્રત્યેની કુશળતા અને કૌશલ્યમાં વધારો કરવા માટે આપવામાં આવતું કાર્ય એટલે તમે તાલીમ તરીકે ઓળખી શકો. એથી જો તમે વધારાનું વિચારવા જાઓ તો આપણા સમયની અંદર આપણે અભ્યાસ કર્યો અગાઉના 8, 9, 10ની અંદર, એ દરમિયાન ઘણા બધા ટૂંકમાં બાહ્ય શિક્ષકો આપણા ક્લાસની અંદર ટૂંકમાં લેક્ચર માટે આવતા હતા. તો એ લેક્ચર માટે આવતા હતા એ શું હતું? તો કે એ કેમ ભણાવવું, કેમ અભ્યાસ કરાવવો, વિદ્યાર્થી તરફથી કયા પ્રકારના પ્રશ્નો આવે, એના માટે તમારે કઈ પ્રકારે ટૂંકમાં ટેકનિક અપનાવવી, એના માટેની એક પ્રેક્ટિસ હતી. આવી રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કાર્ય કરતો હોય એ કાર્ય વિશેની લાયકાત પ્રાપ્ત કર્યા પછી જ્યાં સુધી એને તાલીમ આપવામાં ન આવે ત્યાં સુધી એ વ્યક્તિ એ પોતાના કાર્યને સફળતાપૂર્વક પાર કરી શકતો નથી. મોટા મોટા ડૉક્ટરો હોય એ ડૉક્ટરોએ પોતાની લાયકાત લઈ લીધી, સર્ટિફિકેટ લઈ લીધું, એનો અભ્યાસ કરી લીધો, એને લગતી આવડત પણ પ્રાપ્ત કરી લીધી,
પણ એ ડૉક્ટર જ્યાં સુધી તાલીમ નહીં લે, જ્યાં સુધી એની પ્રેક્ટિસ નહીં કરે, ત્યાં સુધી એનામાં કોઈ પણ પ્રકારની કુશળતા કે કોઈ પણ પ્રકારના કૌશલ્યની અંદર વધારો જોવા મળતો નથી. એના માટે તાલીમની મહત્વતા છે એ આવશ્યક છે. તો તાલીમનું મહત્ત્વ અહીંયા 7 પ્રકારે આપ્યું છે: આધુનિક જાણકારી, સુરક્ષા અને સલામતી, કાર્ય સંતોષ, ફેરબદલી દરમાં ઘટાડો, નફામાં વૃદ્ધિ, કર્મચારીનો વિકાસ અને ખર્ચ અને બગાડમાં ઘટાડો. આ 7 બાબતને તમે જોવા જાઓ તો એ ધંધાકીય એકમ માટે જ ફાયદારૂપ છે, ધંધાકીય એકમ માટે જ એ પ્લસ પોઈન્ટ છે. પણ અહીંયા તમે થોડુંક ઊંડાણપૂર્વકનું વિચારો તો આ 7 બાબત છે એ કર્મચારી માટે પણ એટલી જ આવશ્યક છે કે જેટલી એ ધંધાકીય એકમ માટે આવશ્યક છે. કારણ કે બંનેને ફાયદાકારક છે. ધંધાકીય એકમ પોતાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરશે, એની સાથે કર્મચારી છે એ પોતાનો લક્ષ્યાંક છે વેતન, એ વેતનને પણ પ્રાપ્ત કરવા માટે આ 7 બાબત આવશ્યક છે. માત્ર કાર્ય કરવાથી કે માત્ર ને માત્ર કૌશલ્યથી તમે કોઈ પણ પ્રકારના કાર્યને સફળતા અપાવી શકતા નથી. એના માટે તાલીમ છે એ સૌથી આવશ્યક બાબત આવી જાય છે. કારણ કે કર્મચારી વ્યવસ્થાના એક ભાગ રૂપે જો તાલીમ છે એને સૌથી મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. કર્મચારી વ્યવસ્થાની શરૂઆતમાં મેં તમને વ્યાખ્યા કીધી હતી: ભરતી, બઢતી, પસંદગી, તાલીમ, અપકર્ષ, છૂટા કરવા, નિવૃત્તિ પછીના કાર્ય, આ બધાયનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. તો કર્મચારી વ્યવસ્થાના એક ભાગ તરીકે જેમ આપણે પસંદગીની બાબત જોઈ, પસંદગીનો પ્રશ્ન જેમ ભણ્યા, એમ તાલીમ છે એ સૌથી મહત્ત્વનું, સૌથી અગત્યનું એક બાબત હોય તો એ તાલીમ છે. કારણ કે અભણ વ્યક્તિ પણ તાલીમ પ્રાપ્ત કરી અને કાર્યકુશળતા પ્રાપ્ત કરી શકે. જરૂરી નથી કે કાર્યકુશળતા પ્રાપ્ત કરવા માટે ટૂંકમાં લાયકાત હોવી આવશ્યક છે, એનામાં કેપેસિટી હોવી જોઈએ, શારીરિક ક્ષમતા હોય એટલે એને તાલીમ આપવાથી એ વ્યક્તિ ઘણા બધા પ્રકારના કાર્યો કરી શકે છે. કોઈ પણ કંપનીના એકાઉન્ટ લખવા માટે સીએનો કોર્સ અત્યારે આવ્યો, પ્રાચીન સમયની અંદર આવા એકાઉન્ટો લખતા હતા તો એ લોકો તાલીમ પામેલા હતા, એની અંગત આવડત હતી, એનામાં કાંઈક એવી કુશળતા હતી, કાંઈક એવું નવું કૌશલ્ય હતું કે જે આધુનિક ટેકનોલોજી સાથે સંબંધ બાંધી એ નવી કોઈ પદ્ધતિ અપનાવી અને કોઈ પણ પ્રકારના કાર્યને સફળતા અપાવવામાં એ સફળ થયા. તો એનું કારણ બીજું કંઈ નથી, એનું કારણ એક જ છે, તાલીમ. કારણ કે તાલીમ વિના કોઈ પણ કર્મચારી કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકતો નથી. સામાન્ય બાબત જોવા જાવ તો વાહન ચલાવવું હોય, બાઇક ચલાવવી હોય, મોટરકાર ચલાવવી હોય, ટ્રક ચલાવવું હોય, ટ્રેન ચલાવવી હોય, પ્લેન ચલાવવું હોય તો એ ડ્રાઇવિંગ માટે પણ તાલીમ આવશ્યક છે. ખેતી ક્ષેત્રમાં કામ કરતો ખેડૂત છે એ ખેડૂતને પણ તાલીમ જરૂરી છે. કારણ કે ખેડૂતને જ્યાં સુધી તાલીમ નહીં મળે ત્યાં સુધી એ પોતાના કાર્યને સફળતાપૂર્વક પાર કરી શકતો નથી. તો આવી દરેક બાબતો છે એ તાલીમ માટે મહત્ત્વકારક છે. તો આ 7 બાબતોમાંથી પહેલી બાબત જોઈ આધુનિક જાણકારી. હવે કોઈ પણ કર્મચારી છે એ કોઈ પણ કર્મચારી છે એ પોતાની જે જગ્યા માટે નિમણૂક થઈ છે, પોતાની જગ્યા માટે જે નિમણૂક થઈ છે એ નિમણૂક અંગેની જે લાયકાત છે, બરાબર, એ લાયકાત એને અભ્યાસ દ્વારા, પુસ્તકીય જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરેલી છે. પણ એ લાયકાતને, એ પુસ્તકીય જ્ઞાનને, બરાબર, એ માહિતીને ટૂંકમાં અમલમાં મૂકવી હોય તો એ માહિતીને આધુનિક ટેકનોલોજી સાથે સંબંધિત કરવી પડશે, અનુકૂળ કરવી પડશે. તો આધુનિક બાબતો છે એની તમારે કોઈ પણ પ્રકારની જાણકારી પ્રાપ્ત કરવા માટે, કારણ કે આધુનિક બાબતોની જ્યાં સુધી, આધુનિક ટેકનોલોજીની જ્યાં સુધી તમને જાણકારી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તમે ગમે તેવી લાયકાત ધરાવતા હોય, ગમે તેવી આવડત ધરાવતા હોય તો એ કાર્ય શક્ય બનતું નથી. જેમ કે ઇન્ટરનેટની સુવિધા આવવાથી, બરાબર, ઘણા બધા કાર્ય છે એ સમયના ખૂબ જ ઓછા ખર્ચે થવા માંડ્યા. સમયની અંદર ખૂબ જ ટૂંકમાં પરિવર્તનો આવ્યા, ખૂબ જ ઓછા સમયની અંદર ખૂબ જ ટૂંકમાં ઝડપથી આપણે એક કાર્ય કે એક સંદેશો બીજા વ્યક્તિને મોકલી શકીએ. પણ એ જગ્યાએ તમને ઈમેલને લગતું કાર્ય, ઇન્ટરનેટને લગતું કાર્ય આવડતું હોવું આવશ્યક છે. તો આ બંને વસ્તુ કઈ છે તો કે આધુનિક બાબતો છે. તો આધુનિક બાબતો વિશે તમારી જાણકારી છે એને અનુકૂલન સાધવું પડે. એટલે કે આધુનિક જાણકારી જ્યાં સુધી કર્મચારી પાસે નહીં હોય ત્યાં સુધી કર્મચારી છે એ કોઈ પણ પ્રકારના કાર્યને સફળતાપૂર્વક છે એ પાર કરી શકતો નથી. બીજી બાબત આવે છે સુરક્ષા અને સલામતી. સૌથી મહત્ત્વની બાબત, કારણ કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કોઈ પણ કર્મચારી કોઈ પણ પ્રકારનું કાર્ય કરતો હોય ત્યારે 2 વસ્તુ છે એ સૌથી એના માટે મહત્ત્વની છે. એક, એ વ્યક્તિ ખુદ સુરક્ષિત રહે અને સલામત રહે. હવે આ 2 વસ્તુ છે એ કેના માટે આવશ્યક છે
તો તમે જોવા જાઓ તો ધંધાકીય એકમ માટે પણ કર્મચારી સુરક્ષિત રહે અને કર્મચારી માટે પણ એ પોતે સુરક્ષિત રહે. ધંધાકીય એકમ માટે સલામતી છે એ પણ એટલી જ આવશ્યક છે, એમ કર્મચારી માટે પણ સલામતી એટલી જ આવશ્યક છે. કારણ કે કોઈ પણ કર્મચારી પોતે સુરક્ષિત રહે, પોતાને કોઈ ટૂંકમાં અડચણ ના આવે, પોતાને કોઈ આકસ્મિક સંજોગો ન ઊભા થાય કે પોતાને કંઈ ન થાય, એના માટે પહેલાં વિચારતો હોય છે. તો આવું ક્યારે શક્ય બને કે ધંધાની અને કર્મચારી બંનેની અપેક્ષા છે કે માણસ સુરક્ષિત રહેવો જોઈએ, તો ત્યારે જ શક્ય બને કે કોઈ પણ પ્રકારના યંત્રને ચલાવવા માટે કર્મચારી પાસે તાલીમ હોવી આવશ્યક છે. જો એ તાલીમ પામેલો કર્મચારી યંત્ર ચલાવશે તો કોઈ પણ પ્રકારના અકસ્માત થવાની સંભાવના છે એ ઘણી બધી નહિવત છે, એ તમે પણ સામાન્ય રીતે સમજી શકો. આપણે કોઈ પણ કારનું ડ્રાઇવિંગ શીખતા હોય ત્યારે આપણને અકસ્માતનો ભય વધારે હોય, આપણી સુરક્ષા વિશેનો ખ્યાલ આપણને વધારે હોય, આપણી સલામતી વિશેનો ખ્યાલ આપણને વધારે હોય. તો જ્યારે તમે શીખો છો ડ્રાઇવિંગ, ત્યારે આ બધી બાબતો છે ધ્યાનમાં લેવી પડે. ડ્રાઇવિંગ શીખી લીધા પછી, ડ્રાઇવિંગની તાલીમ પ્રાપ્ત કર્યા પછી તમને ખુદને તમે સુરક્ષિત સમજો છો, તમે ખુદ તમારી સલામતી વિશે ટૂંકમાં તમે નિશ્ચિંત રહ્યો છો, જેના કારણે અકસ્માત થવાની જે સંભાવના છે એ ઘણી બધી નહિવત પ્રમાણમાં જોવા મળે છે. તો કોઈ પણ કર્મચારી છે એ કર્મચારીને પોતાની સુરક્ષા અને પોતાની સલામતી એ કોઈ પણ પ્રકારના વેતન કરતાં પણ વધુ અનુકૂળતા સર્જે છે. એટલા માટે તાલીમ પામેલો કર્મચારી કોઈ પણ પ્રકારનું કાર્ય કરશે, કોઈ પણ પ્રકારના યંત્ર ચલાવશે તો એમાં અકસ્માત થવાની સંભાવના ઓછી રહેશે, જેના કારણે વ્યક્તિ સુરક્ષા અને સલામતીનો અનુભવ પ્રાપ્ત કરે છે. તો જ્યાં સુધી કર્મચારી સુરક્ષા અને સલામતીનો અનુભવ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી એ કર્મચારી કોઈ પણ પ્રકારનું કાર્ય પોતાના મનની અંદર એક ડરનું વાતાવરણ ઊભું કરી અને કરતો હોય ત્યારે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કામ કરતો કર્મચારી પોતાની પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકતો નથી. ત્યાર પછી આવે છે કાર્ય સંતોષ. હવે અહીંયા બે વસ્તુ છે. કોઈ પણ કર્મચારી કાર્ય માટે નિમણૂક થયો છે, પણ એનું વ્યક્તિનું જે ઉદ્દેશ છે એ કયું હોય? વેતન. કાર્ય કરવું એ ધંધાનો ઉદ્દેશ છે અને વેતન પ્રાપ્ત કરવું એ કર્મચારીનો ઉદ્દેશ છે, બરાબર. પણ માત્ર ને માત્ર કર્મચારીનો ઉદ્દેશ વેતન નથી હોતો. વેતનની સાથે એ જે દિવસ દરમિયાન કાર્ય કરે છે એ કાર્યમાંથી એને સંતોષ ક્યારે પ્રાપ્ત થાય? જો એને સંતોષ પ્રાપ્ત નહીં થાય તો આપણે અગાઉના ચેપ્ટરની અંદર થાક નિરીક્ષણનો એક અભ્યાસ કર્યો હતો. તો થાક નિરીક્ષણના અભ્યાસની અંદર મેં તમને શું કીધું હતું? તો કે કોઈ પણ કર્મચારી કોઈ પણ પ્રકારનું કાર્ય કરતો હોય ત્યારે એ વેતન મહત્ત્વની બાબત નથી. એ કર્મચારી એ કાર્ય કરે છે એ કાર્યમાંથી એને સંતોષ કેટલો પ્રાપ્ત થાય છે, કાર્ય કરવાથી એ આનંદ કેટલો અનુભવે છે. કારણ કે જો કાર્ય કરવાથી એ વ્યક્તિ આનંદ અનુભવશે તો જ એ વ્યક્તિ ટૂંકમાં થાક નહીં અનુભવે, નહીંતર એ વ્યક્તિ થાક અનુભવશે અને થાક અનુભવશે એટલે અકસ્માત થશે, બગાડ થશે, જેના કારણે કર્મચારી પણ અસલામત રહેશે, ધંધાકીય એકમના ધ્યેય પણ પ્રાપ્ત નહીં કરી શકાય. તો આવું કરવા માટે શું કરવું? કર્મચારીને કાર્ય સંતોષ ક્યારે પ્રાપ્ત થાય? તો એના માટે એક જ મુદ્દો છે કે એ કર્મચારીને ટૂંકમાં સારામાં સારી આધુનિક ટેકનોલોજી કે જે ટેકનોલોજીનો એને ભવિષ્યમાં ઉપયોગ કરવાનો છે એના વિશે જો એને તાલીમ પ્રાપ્ત થાય તો એ વ્યક્તિને કાર્ય સંતોષ પ્રાપ્ત થશે. અને જો એને કાર્ય સંતોષ પ્રાપ્ત થશે તો જ કર્મચારી છે એ ધંધાકીય એકમની અંદર પૂરી ક્ષમતાથી, પૂરી તૈયારી સાથે કાર્ય કરવા માટે તત્પર રહેશે. અને જો એ પૂરી ક્ષમતાથી કાર્ય કરશે તો ધંધાકીય એકમના જે ધ્યેય છે, ધંધાકીય એકમના જે લક્ષ્યાંકો છે એ સફળતા અપાવવામાં પોતે સહાયરૂપ બનશે. એટલે તાલીમ દ્વારા કર્મચારીમાં કાર્ય સંતોષ પણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ચોથી બાબત એમાં મહત્ત્વની આવે છે ફેરબદલી દરમાં ઘટાડો. ફેરબદલી કઈ? તો કે કર્મચારી ફેરબદલી. હવે કર્મચારી ફેરબદલી દરની અંદર ઘટાડો કરવા માટે તાલીમ શું કામ આવશ્યક છે? તો યાદ રાખજો, કોઈ પણ કર્મચારીની ભરતી કરવી એટલે કે પસંદગી કરવી એની અંદર ધંધાકીય એકમ માટે એ ખર્ચ છે. અને ધંધાકીય એકમ ખર્ચ તો જ કરશે કે જો એમાંથી એને આવક હોય. ધંધાકીય એકમ કર્મચારી માટે 1 રૂપિયાનો ખર્ચ કરશે તો એમાંથી એને 5 રૂપિયાની આવક હોવી જ જોઈએ. જો એને 5 રૂપિયાની આવક નહીં થતી હોય તો ધંધાકીય એકમ આવો કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવા માટે પ્રયત્નશીલ બનશે નહીં. તો એના માટે ધંધાકીય એકમ શું કરશે? તો કે કોઈ પણ ધંધાકીય એકમ કર્મચારીની પસંદગી કર્યા પછી એનું પહેલું સ્ટેપ, એની પહેલી શરૂઆત એ ધંધાકીય એકમ એને કાર્ય પ્રત્યેની તાલીમ આપશે.
હવે કાર્ય પ્રત્યેની તાલીમ આપવાથી શું થશે તો કે કર્મચારી કાર્ય પ્રત્યે જે કૌશલ્ય પ્રાપ્ત કરવાનું છે, જે આવડત પ્રાપ્ત કરવાની છે, જે એના કુશળતા પ્રાપ્ત કરવાની છે એ તાલીમ દ્વારા પ્રાપ્ત કરશે. એટલે એના કાર્ય સંતોષમાં વધારો થશે, એને સુરક્ષા અને સલામતીનો અનુભવ થશે, એને આધુનિક ટેકનોલોજી વિશેની જાણકારી થશે. આ ત્રણેય વસ્તુને જો એ પ્રાપ્ત કરી લે છે તો હવે કર્મચારી કોઈ પણ પ્રકારે અન્ય જગ્યાએ જવા માટે સહમત થતો નથી. કારણ કે જો કર્મચારી ટૂંકા સમય માટે કામ કરી અને બીજી કંપનીમાં એ કાર્ય કરવા માટે જાય તો તમારી કંપનીએ પાછી ભરતી કરવી પડે. તો એ ભરતી કરવાથી ઘણો બધો ખર્ચ થાય છે. એ ખર્ચને ધંધાકીય એકમ ટૂંકમાં ક્યારેય સહન કરી શકતો નથી. કારણ કે જેટલો ખર્ચ વધશે એટલો નફો ઘટશે. નફામાં વૃદ્ધિ માટે આ ખર્ચ છે એ ઓછામાં ઓછો થાય એવો પ્રયત્ન કરવો પડે. ઓછો ખર્ચ થાય એના માટે શું કરવું પડે તો કે ધંધાકીય એકમમાં ભરતી થયેલ કર્મચારીને શું આપવી પડે? તાલીમ. તાલીમ આપવાથી શું થાય? કર્મચારીને કાર્ય સંતોષ પ્રાપ્ત થાય. અને જે કર્મચારીને કાર્ય સંતોષ પ્રાપ્ત થાય એ અન્ય જગ્યાએ કાર્ય કરવા માટે ક્યારેય તત્પરતા અનુભવશે નહીં કે એના માટે વિચારશે પણ નહીં. તો કાર્ય સંતોષ પ્રાપ્ત કરવા માટે તાલીમ આવશ્યક છે, જેનાથી મજૂર ફેરબદલી દર છે એની અંદર ઘટાડો આવે. જે આપણે હેનરી ફેયોલના સિદ્ધાંતો અને ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતોની અંદર જોયું કે મજૂર ફેરબદલી દર છે એની અંદર ઘટાડો હોવો જોઈએ. મજૂર ફેરબદલી દરમાં ઘટાડો કરવાથી ધંધાકીય એકમ ઓટોમેટિક નફામાં વૃદ્ધિ કરશે. એના માટે બીજી કોઈ કાર્યશૈલી અનુભવવાની કે કાર્ય કરવાની આવશ્યકતા રહેતી નથી. પાંચમી બાબત આવે છે નફામાં વૃદ્ધિ. હવે દરેક ધંધાકીય એકમનો પ્રથમ ધ્યેય શું હોય તો કે નફો પ્રાપ્ત કરવો. નફો ક્યારે પ્રાપ્ત થાય તો કે દરેક કર્મચારી છે એ તાલીમ પામેલો હોય. દરેક કર્મચારી તાલીમ પામેલો હોય એટલે દરેક કર્મચારી કુશળતા પ્રાપ્ત કરેલો હોય. કુશળતા પ્રાપ્ત કરેલો કર્મચારી પોતાની કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે તત્પર થશે. અને જો કર્મચારી પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરે તો એવા ધંધાકીય એકમમાં કામ કરતા દરેક કર્મચારી જો પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરશે તો ધંધાકીય એકમના જે લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકો સફળ થશે. અને જો ધંધાકીય એકમના લક્ષ્યાંકો સફળ થાય તો નફામાં વૃદ્ધિ ઓટોમેટિક થાય છે. નફામાં વૃદ્ધિ કરવા માટે બીજી કોઈ બાબત છે એ આવશ્યક હોતી નથી. કારણ કે ફેરબદલી દર ઘટશે એટલે ખર્ચ ઘટશે, કર્મચારીમાં કાર્ય સંતોષ પ્રાપ્ત થશે, કર્મચારી પોતાની ક્ષમતાને પુરવાર કરવા માટે એ પૂરી લગનથી પૂરા સમય માટે બરાબર સમયની ચોરી કર્યા વિના એ કાર્ય કરવા માટે તત્પર બને છે. આ બધી બાબતો છે એના માટે આવશ્યક જો કોઈ હોય તો એ તાલીમ છે. તાલીમ વિના કોઈ વસ્તુ આવશ્યક નથી. હવે આ પાંચ બાબત થઈ એ ધંધા માટેનો વિકાસ શક્ય હતો બરાબર. પણ છઠ્ઠી બાબત આવે છે એ કઈ છે તો કે તાલીમથી કર્મચારીનો વિકાસ થાય છે. તાલીમથી કર્મચારીનો વિકાસ કઈ રીતે? આપણે એવું માનીએ કે તાલીમ આપવાથી કર્મચારીનો વિકાસ નથી થતો, ધંધાના લક્ષ્યાંકો સફળ થાય છે. પણ એવું નથી. ધંધાના લક્ષ્યાંકો 100% સફળ થાય છે, ધંધાનો તો વિકાસ થાય જ છે, પણ એની સાથે સાથે કર્મચારીનો પણ એટલો જ વિકાસ થાય છે. શું કામે તો કે કર્મચારીમાં જે આવડત હતી એ આવડતની અંદર વધારો થયો, એનામાં જે કૌશલ્ય હતું એ કૌશલ્યમાં વધારો થયો બરાબર. એની જે ટૂંકમાં આધુનિક ટેકનોલોજી વિશે જે કુશળતા વિશે જે જાણકારી પ્રાપ્ત કરવાની બાકી હતી એ બધી વસ્તુની અંદર વધારો થતાં કર્મચારીનો પણ વિકાસ થાય છે. જો કર્મચારીનો વિકાસ થાય તો જ ધંધાનો વિકાસ થાય, અને ધંધાનો વિકાસ થાય તો જ કર્મચારીનો. કારણ કે આ બે વસ્તુ છે એ એકબીજા પર નિર્ભર છે. ધંધાનો વિકાસ થશે તો જ કર્મચારીના વેતનમાં વધારો થશે, અને જો કર્મચારીના વેતનમાં વધારો થાય તો જ કર્મચારીનો વિકાસ કહેવાય, નહીંતર કર્મચારીનો વિકાસ કહી શકાય નહીં. કારણ કે અહીંયા જે જ્ઞાન હતું એની અંદર તાલીમ દ્વારા જ્ઞાન પ્લસ થાય છે, અને જ્ઞાન પ્લસ થાય તો એને આપણે વિકાસ કહી શકીએ. કારણ કે આપણે એક બાબત એવી ભણ્યા કે તમારી પાસે જે નથી એ વસ્તુ તમને પ્રાપ્ત થાય છે બરાબર. તો તમારો ખુદનો વિકાસ છે. એમ તમારો જેમ વિકાસ છે એમ જ્ઞાન આપનાર વ્યક્તિ છે એનો પણ વિકાસ શક્ય બનશે. સાતમી બાબત આવે છે ખર્ચ અને બગાડમાં ઘટાડો. હવે તાલીમ પામેલો કર્મચારી જો કોઈ પણ પ્રકારનું કાર્ય કરશે તો મેં તમને કીધું એમ કોઈ પણ પ્રકારના કાચા માલની અંદર બગાડ થવાનો કોઈ સંભવ રહેતો નથી. ત્યાર પછી કોઈ પણ પ્રકારના અકસ્માત થવાનો સંભવ રહેતો નથી. તો અહીંયા તમે જોવા જાઓ તો અકસ્માત નહીં થાય તો ધંધાકીય એકમ માટે ખર્ચ ઘટ્યો. અહીંયા કાચા માલનો બગાડ નહીં થાય તો ધંધાકીય એકમ માટે ખર્ચ ઘટ્યો બરાબર. તો અહીંયા ખર્ચ અને બગાડમાં ઘટાડો થાય બરાબર. એ તો જ શક્ય બને જો કર્મચારી તાલીમ પામેલો હોય તો.
જો કર્મચારી તાલીમ પામેલો ન હોય તો ધંધાકીય એકમ માટે ટૂંકમાં ખર્ચ અને બગાડનું પ્રમાણ વધી જાય છે. જો ખર્ચ અને બગાડનું પ્રમાણ વધે તો કોઈ પણ ધંધાકીય એકમ છે બરાબર એ સફળતાના શિખરો સર કરી શકતું નથી. આ પ્રશ્ન છે એ 5 માર્કમાં પૂછાય તો આ 7 મુદ્દાની અંદર લખવાનો હોય અને ઘણી વખત તાલીમનું મહત્ત્વ સમજાવો એવો પ્રશ્નો 3 માર્કની અંદર પૂછાય છે. ત્યારે તમારે પહેલી વ્યાખ્યા લખવાની છે કે કોઈ પણ કર્મચારીની કુશળતા અને કૌશલ્યમાં વધારો કરવા માટે કરવામાં આવતું કાર્ય એટલે તાલીમ. હવે તાલીમ કર્યા પછી તમારે આધુનિક જાણકારી, તો એનું એક વાક્ય બનાવવું પડે કે કર્મચારીઓને આધુનિક જાણકારી પ્રાપ્ત કરવા માટે તાલીમ છે એ આવશ્યક બાબત છે. આધુનિક જાણકારી કર્મચારી જો પ્રાપ્ત કરશે તો જ ધંધાકીય એકમની અંદર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કાર્ય કરવા માટે પ્રયત્નશીલ બનશે. સુરક્ષા અને સલામતી, કારણ કે કોઈ પણ કર્મચારી માટે સૌથી પહેલી બાબત છે સુરક્ષા અને સલામતી. ગમે એટલી નાણાકીય વેતન તમે એને આપો, પણ કર્મચારી જ્યાં સુધી પોતાને સુરક્ષિત નહીં સમજે, પોતાને સલામત નહીં સમજે, ત્યાં સુધી કોઈ પણ કર્મચારી છે એ પૂરી ક્ષમતાથી કાર્ય કરશે નહીં. ત્યાર પછી કાર્ય સંતોષ, તો મેં તમને કીધું જ્યાં સુધી કર્મચારીને કાર્ય સંતોષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મચારી કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માટે તત્પર બનતો નથી. તો કાર્ય સંતોષ માટે પણ તાલીમ આવશ્યક બાબત બની. પછી ફેરબદલી દરમાં ઘટાડો, તો ફેરબદલી દર એ ધંધાકીય એકમ માટે જો ફેરબદલી દર ઊંચો હોય તો ધંધાકીય એકમ માટે ખર્ચ છે તો નફામાં ઘટાડો થાય છે. તો કર્મચારી ફેરબદલી દરની અંદર ઘટાડો કરવા માટે પણ તાલીમ આવશ્યક છે. અને એકના એક ધંધાકીય એકમમાં એક કર્મચારી લાંબો સમય સુધી જો કાર્ય કરશે તો એ ધંધાકીય એકમ માટે પણ ફાયદારૂપ છે અને કર્મચારીના વિકાસ માટે પણ એ ફાયદારૂપ છે. નફામાં વૃદ્ધિ, તો મેં કીધું એમ ધંધાનો મુખ્ય હેતુ નફાનો હોય. આ નફામાં વૃદ્ધિ કરવા માટે બરોબર કર્મચારી ફેરબદલી દર ઓછો હોય, ધંધાકીય એકમમાં લાંબો સમય સુધી કર્મચારી કાર્ય કરે એના માટે તાલીમ આવશ્યક છે. કર્મચારીના વિકાસ માટે, કર્મચારીના જ્ઞાનમાં વધારો કરવા માટે, કર્મચારીની કોઈ પણ બાબત હોય એની અંદર તમારે પ્લસ કરવા માટે, એનો વિકાસ કરવા માટે તાલીમ આવશ્યક બાબત છે. ત્યાર પછી ખર્ચ અને બગાડમાં ઘટાડો, જેની ચર્ચા આપણે હમણાં જ કરી. એટલે તાલીમનું મહત્ત્વ ટૂંકમાં સમજાવો એવો પ્રશ્ન 3 માર્કની અંદર જ્યારે પૂછાય ત્યારે તમારે આ 7 પોઈન્ટ છે એની વાક્ય રચના બનાવવાની છે અથવા એને પેરેગ્રાફ સ્વરૂપે લખી અને તમે તાલીમનું મહત્ત્વ છે એ સાબિત કરી શકો. પણ ટૂંકમાં એવું કહી શકાય કે જ્યાં સુધી કર્મચારીને તાલીમ આપવામાં નથી આવેલી ત્યાં સુધી એ કર્મચારી કોઈ પણ પ્રકારના કાર્ય માટે લાયક વ્યક્તિ ગણી શકાય નહીં. કારણ કે તાલીમ પામેલો કર્મચારી જ કાર્ય માટે લાયક ગણાય. બરાબર, એને લાયકાત ગમે તેવી પ્રાપ્ત કરેલી હોય, પણ લાયકાત છે બરાબર અને કાર્ય, આ બંને વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે.